વેલકમ બેક. સુરતના વરાછામાં કોટેજ ઇન્ડસ્ટ્રીનો ભારે વિરોધ થઈ રહ્યો છે. વરાછા વિસ્તારના રહીશોએ વિરોધ નોંધાવ્યો છે. સ્થાનિક મહિલાઓ સહિત લોકો દ્વારા વિરોધ કરાયો. રહેણાંક વિસ્તારમાં કોટેજ ઇન્ડસ્ટ્રી ન હોવી જોઈએ તેવું સ્થાનિકોનું કહેવું છે. રાજકીય નેતાઓ ફક્ત મત જોઈતા હોય ત્યારે જ આવે છે. માંગણી પૂરી નહીં થાય તો ચૂંટણીમાં તાકાતનો પરચો આપવાની ચીમકી ઉચ્ચારાઈ છે. સ્થાનિકોએ સરકારી કચેરીઓમાં અરજીઓ કરી છે. કોટેજ ઇન્ડસ્ટ્રીના આયોજનો અટકાવવા અને રદ કરવા અરજી કરાઈ છે. જરૂરી કાયદાકીય કાર્યવાહી કોર્ટમાં કરવાની પણ પ્રોસેસ ચાલુ છે તેવું કહેવાયું છે. તો આ રસ્તો એવો છે કે જ્યાં અમારે આવવા જવા માટે ઓલરેડી અત્યારે ન્યુસન્સ છે જ કે ચોરી જેવું ને એવું ઘણા ખરા પ્રોબ્લેમ થાય છે રાતના આવવા જવા માટે, અને અમારા લેડીઝ માટે એ બધું બહુ ટફ પડે એવું છે રાતના નીકળવાનું. અને જો આ ઇન્ડસ્ટ્રીઝ આવી જાય તો અમારા માટે વધારે પડતો પ્રોબ્લેમ થાય એવું છે. એટલે અમારી માંગ એવી છે કે અહીંયા ઇન્ડસ્ટ્રીઝ ને કોમર્શિયલ નું બુકિંગ ના આવે, એના કરતા રેસિડેન્ટ ઝોનમાં જો રેસિડન્ટ આવે તો અમારા માટે વધારે સારું છે. ગમે એમ કરીને લડીશું, એનું બંધ જ રખાવશું. એટલે એ લોકોને પાક્કો મેસેજ જાય કે એ લોકો કાંઈ પણ એમ મનમાં માનતા હોય કે એમને મનમાની ચલાવી લેવામાં આવશે તો ચલાવી લેવામાં નહીં આવે. અહીંયા રોજનો ન્યુસન્સ થવાનો છે. અહીંયા બેની દીકરીઓ બધા રહેતા હોય તો આવી રીતે ગ્રાઉન્ડ +7 ની આ લોકો ગમે તેમ આડેધડ પરમિશન ચલાવી લેવામાં નહીં આવે. અને કોઈ પણ ગમે તે રીતે અમે લોકો ગમે એવો સખત વિરોધ કરીશું. સ્થાનિકોએ સરકારી કચેરીઓમાં અરજી કરી છે અને વિરોધ કર્યો છે. ખાસ કરીને મહિલાઓ આગળ આવી છે. કોટેજ ઇન્ડસ્ટ્રીના જે આયોજનો છે તેને રદ કરવા માટે પણ તમામ સ્થાનિકો દ્વારા અપીલ કરવામાં આવી છે અને એટલા માટે તમામ લોકો એક સાથે એકત્ર થઈને આ વિરોધમાં જોડાયેલા જોવા મળી રહ્યા છે.